કહે છે કે મારા ઘરની અંદર આખી રાત હું દીવો પ્રગટ રાખું છું. એ દીવો હોલવાયેલો તમને માલુમ પડે તો તમારે માની લેવું કે મેં મારા પતિને મારી નાખ્યો છે. બોલે એમ? તો કે હા. એટલે એ જે પેલી સ્ત્રી હતી એણે વિચાર્યું કે આજે રાત્રે દીવો પ્રગટાવવો જ નથી, એટલે મારા પતિને હું દિવસે જ મારી નાખું. એટલે પેલી સ્ત્રીએ તેના પતિને દિવસે જ એ મારી નાખ્યો હતો ધનની લાલચથી. જ્યારે આ રાજાને ખબર પડી, એણે રાજાએ વિચાર કર્યો કે હું તો રાજા છું, આટલું મોટું સરસ રજવાડું છે અને આવા મારી નાખવા માટેના વિચારો મારી અંદર ના આવવા જોઈએ. એટલે એણે વિચાર કરી અને પછી મંત્રીને બોલાવે ને મંત્રીને કહ્યું કે જા પેલી સ્ત્રીને તું કહી આવ. બોલે શું? તો કે તેના પતિને તે મારી નાખે નહીં. આવું એ પેલા મંત્રીને કહેવા માટે મોકલ્યું. તે પહેલાં તો પેલી જે સ્ત્રી હતી